નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધાનબાઈ સાથે બનેલી ઘટના વિશે। ધન્ય છે ધાનબાઈને। ગોંડલ તાબાના મોણપરી ગામમાં સને 1932 આસપાસ બનેલી આ ઘટના છે। જોકે હાલ મોણપરી ગામ ગીર પંથકના વિસાવદર તાલુકામાં આવેલું છે। સંધ્યા સમયે પક્ષીઓ કલરવ કરતા પોતાના ઘોંસલા એટલે કે માળામાં ભેગા થવા અધીરા થયા હતા। ગોવાળિયા વગડેથી પાછા ફરતા ગાયો ભેંસોના ભાંભરડા ગંગારવા વચ્ચે વાછરું પાડુરના મીઠા સુરોથી મોણપરી ગામ ગોકળ જેવું રૂડું લાગતું હતું। ગામના દરેક ઘરના ગોખલે ધૂપ દીપ અને મીઠી મહેક સાથે વાળોની તૈયારીઓને કારણે વાતાવરણ તારો તાજું લાગી રહ્યું હતું। રામજી મંદિરના ઝાલર નગારાના મધુર સંગીત સાથે આરતી થઈ રહી હતી। ખેડૂતો આખો દિવસનો થાક ઉતારતા ફળિયામાં ખાટલા ઢાળી નિરાતે લાંબા થયા હતા। તો દિવસભરની દોડધામ પછી સ્ત્રીઓ પાછી રસોઈની ધમાલમાં લાગી ગઈ હતી। તો માલધારીઓ ગાયો ભેંસો દોઈ વાછરું પાડરુને છૂટા મૂકતા ચારે બાજુ નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। મોણપરી ગામના પસાયતા મેણદ આહિરના માતા 80 વર્ષના ધાનબા માએ ગજબની સ્ફૂર્તિ સાથે ગોખલે બિરાજેલા કાળિયા ઠાકોરનો દીવો કરી ગુગળનું ધૂપેલિયું ઘર અને ફળિયામાં ફેરવી પાણીયારે મૂકી હાથમાં માળા લઈ હરિસ્મરણ કરતા થાંભલીને ટેકે બેઠા। બરાબર એ વખતે ઉતાવળે ડાંભો ભરતો દીકરા મેણંદને ફળિયામાંથી ઠેકડો મારી ઓસરીમાં પગ મૂકી બીજી ડાંબે ઘરમાં દાખલ થતો જોયો। ઘરની ખીંટીથી બંદૂક લઈ કારતૂસનો હારડો ખભે લટકાવી ઉંબરો વળોટી વીજળી વેગે ઘર બહાર નીકળતો જોઈ શરીરે કડે ધડે 80 વર્ષના ધાનબાઈમાં અમંગળના એધાણ પારખી ગયા। દીકરાનું રૂપ જોઈ ધાનબાઈમાએ પળનો વિલંબ કર્યા વગર હડફ દેતા ઊભા થઈ મેણંદનું બાવડું જાલી ઊભો રાખ્યો। એ વેળાએ પાદર તરફથી બંદૂકોના ભડાકા સંભળાયા। ગોંડલ રાજના પસાયતા તરીકે મેણદ આહિર મોણપરીમાં ફરજ બતાવતા મેણદ આહિરે બહારવટિયાનું ગિસ્ત ગામ ભાંગવા આવી પહોંચ્યું હોય નજીકના ગોંડલ પોલીસ થાણે જાણ કરવાનો સમય ન હોય એકલા હાથે લૂંટારાઓનો સામનો કરવા તૈયારી કરી। દીકરા મેણંદને પસાયતનો ધર્મ નિભાવતો જોઈ ધાનબાઈમાં રાજી થયા। જોકે ઉતાવળમાં મેણંદ બંદૂકમાં કારતૂસ ભરવાનો ભૂલ્યો હોય મન શાંત રાખી દુશ્મનનો સામનો કરવાની શીખ આપી। એટલી વારમાં બહારવટિયા હાકલા પડકારા સાથે બંદૂકોના ભડાકા કરતા મોણપરી ગામમાં ઘૂસતા ભયનું વાતાવરણ સર્જાયું। પોતાની ઉંમરની ઉપાધિ કર્યા વગર ધાનબાઈ માએ સમય પારખી ઝડપથી ઘરનો ડેલો બંધ કરી બહારવટિયાઓને ભરી પીવા તૈયારી આદરી। મા દીકરાની વાત સાંભળી રસોડામાં વાળોની તૈયારી કરતા મેણદ આહિરના પત્ની સોનબાઈ કાથરોટમાં લોટનો પીંડો પાછો મૂકી રસોડા બહાર આવ્યા। સોનબાઈએ વાતની ગંભીરતા જાણી ખાંડણિયા પાસે પડેલ સાંભેલું હાથમાં લીધું। આહિરાણી સોનબાઈ પતિ મેણદ આહિર સાથે બહારવટિયાનો સામનો કરવા તૈયાર થયા। ત્યાં ડેલાની સાંકળ ખખડાવી કોઈએ અવાજ કર્યો કે ડેલો ખોલો। મા દીકરા સાથે સોનબાઈએ બહારવટિયાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નક્કી કરતા ધાનબાઈ માએ આંખનો ઈશારો કરી ફળિયામાં પડેલ કોશ હાથમાં લીધી। ત્યાં ફરી ડેલાની સાંકળ જોરથી ખકડવાનો અવાજ આવતા ધાનબાઈમાં પીઠ પાછળ કોશ છુપાવી ડેલો ખોલવા આગળ વધ્યા। સોનબાઈ સાંભેલું લઈ ડેલાના કમાડ પાછળ છુપાઈ ગયા। ત્યારે મેણદ આહિર ઓસરીમાં ગોઠવેલ બાજરાની ગુણીઓ પાછળ બંદૂક ગોઠવી નિશાન તાક્યું। તિરાડમાંથી ધાનબાઈમાએ નજર કરતા 3 બુકાની ધારી બહારવટિયા ભરી બંદૂકે ડેલા પર જોરથી દસ્તક મારતા જોયા। ડેલી ખોલવામાં મોડું થાય તો બાકીનું કટક આવી પહોંચવાનું જોખમ લાગતા ધાનબાઈમાએ શાંતિથી જવાબ આપ્યો, અરે શું ઉતાવળ કરીશ, થોડીક ધીરજ રાખ ભાઈ, ડેલો ખોલું છું। ડોસી ક્યારના બારણા ખખડાવીએ છીએ, શું કાનમાં પૂંબડા ભર્યા છે? ના બાપલિયા, આ ઠાકરનો દીવો કરતી હતી એટલે વાર લાગી।
ધાનબાઈ માએ સોનબાઈ અને મેણંદને સાબદા રહેવા ઈશારો કરી ડાબા હાથમાં પકડેલ કોષ પીઠ પાછળ છુપાવી ડેલાનો આગળિયો ખોલતા ત્રણેય બહારવટિયા વીઘા એકના ફળિયામાં ઉતાવળે દાખલ થઈ આગળ વધ્યા. ડોસી, તારો દીકરો અને ગોંડલના હથિયાર ક્યાં છે? ચૂપચાપ અમારે હવાલે કર. એમ ગામ ભાંગવા આવ્યા છે. પોતાની તાકાત પર મુસ્તાક બહારવટિયાએ પાછું વળી જોયા વગર તોછડાઈ સાથે આગળ વધતા ધાનબાઈ માએ હળવેકથી ડેલો બંધ કરી દીધો. ડોસી, જટ પસારિયતની બંદૂક અમારે હવાલે કર, નહીતર આ કાળા મોઢાળી સગી નહીં થાય. હા ભાઈ, હમણાં મેળનને બોલાવું છું. એમ કહેતા 80 વર્ષના ધાનબાઈ માએ ચિત્તાની જેમ છલાંગ મારી પીઠ પાછળ છુપાવેલ કોષ આગળ ઉભેલા બહારવટિયાની છાતીમાં જોરથી મારી તેને ભોંય ભેગો જડી દીધો. એ જોઈ બીજા બે બહારવટિયા પોતાના હથિયાર સાબદા કરવા જતા સોનબાઈએ આગળ વધેલા બહારવટિયા પર વિફરેલ વાઘણની જેમ તરાપ મારતા અધમણ વજનના સાંભેલાના એક ગાયે તેની ખોપરીના છોતરા કાઢી નાખ્યા. પોતાની નજર સામે આંખના પલકારામાં બે સાથીઓ ગુમાવતા ગભરાયેલા ત્રીજા બહારવટિયાએ બંદૂકનું નાળચું ધાનબાઈ તરફ તાકતા મેણદ આહેરે બંદૂકનો ઘોડો દબાવતા ત્રીજો બહારવટિયો પણ પળવારમાં હતો ન હતો થઈ ગયો. ફસાયતના મેણદ આહિરનો ડેલો બંધ હોય ફળિયામાં શું થયું? તે બંદૂકોના ભડાકા, હાકલા અને પડકારા વચ્ચે કોઈને કંઈ જાણવા ન મળ્યું. ગામવાસીઓ બહારવટિયાઓની બીકે જ્યાં જગ્યા મળી ત્યાં છુપાવા લાગ્યા, તો કેટલાક ઘરબા રેઢા મૂકી સીમ તરફ ભાગ્યા. મોણપરીમાં નાના મોટા સૌ સલામતી શોધતા ત્યારે 3 બહારવટિયાઓને મારવા છતાં બાકીનાને એકલા હાથે પહોંચી નહીં વળાય તેવું ધાનબાઈ માને લાગતા દીકરા મેણનને માંડ માંડ મનાવી પાછલા બારણેથી મારતે ઘોડે નજીકના ગોંડલના પોલીસ થાણે જાણ કરવા દોડાવ્યો. ઘરના ફળિયામાં 3 બહારવટિયાઓના ઢીમ ઢાળી તેની કારતૂસના હરડા સાથે બંદૂકો કબજે કરી એક બંદૂક સોનબાઈએ અને બીજી ધાનબાઈ માએ હાથમાં લીધી. મોણપરી લૂંટવા આવેલા બહારવટિયા બંદૂકોના ભડાકા સાથે હાકલા પડકારા કરતા વ્યૂહ ગોઠવવા ગામના ચોરે ભેગા થયા. બહારવટિયાના સરદારે પસાયતના ઘેર મોકલેલા સાથીઓને ટોળામાં ન જોતા બીજા 3 માણસો મેણદ પસાયતના ઘેર મોકલ્યા. ભગા જઈને જોતો ખરો, આ સાદુડ અને એના ભેરું હજી કેમ પાછા ફર્યા નહીં? ભલે સરદાર, પસાયતો આયર છે એટલે થોડીક સાવધાની રાખજે. જી સરદાર, તમે ઉપાધિ ન કરો. હમણાં પહાયાત્રા અને બંદૂક ભેળો તમારી પાસે ઢળીને લાવીએ છીએ. ભગા નામનો બહારવટિયો બીજા 2 સાથીઓ સાથે મેણદ પસાયતાના ડેલાએ પહોંચ્યો. ડેલો ખોલ્યો. અંદરથી કોઈ જવાબ ન મળતા ભગાએ ફરી ત્રાડ પાડી. ડેલો ખોલો છો કે તોડી નાખીએ? ભાઈ, ઘરમાં કોઈ જણ ન હોય. કવેળાએ ડેલો ન ખુલે, જણ આવે ત્યારે આવજો. ધાનબાઈ માએ અંદરથી જવાબ આપ્યો. ડેલો ખોલો છો કે તોડી અંદર આવીએ? ભગા બહારવટિયાએ ધાનબાઈ માને વાતોમાં રોકી પોતાના સાથીને દિવાલ કૂદવાનો ઈશારો કર્યો. ભાઈ, જેવી તમારી મરજી, બાકી ડેલો તો નહીં ઉકળે. એમ વાત છે? હા ભાઈ, ધાનબાઈ માએ મક્કમતાથી જવાબ દીધો. આ બાજુ ધાનબાઈ માના ખોરડાની ઊંચી દિવાલ પર બહારવટિયાને ચડેલો જોઈ રણચંડી સોનબાઈએ બંદૂકનું નિશાન તાકી ભડાકો કરતા તેનો પગ વિંધાતા ફળિયામાં પડ્યો. ફળિયામાં પડેલા બહારવટિયાને ઢસડી સોનબાઈબાએ ભેંસના ખીલા સાથે બાંધી દીધો. ભગાએ સાથીને ગોળીએ વિંધાતો જોઈ ડેલા તરફ બંદૂક તાકતા ધાનબાઈ માએ વંડીના સજાની આડશ લઈ ભડાકો કરતા ભગાની છાતી વીંધી નાખી. તે જોઈ ત્રીજો બહારવટિયો મુઠ્ઠીઓ વાળી ભાગ્યો. મેણદ આહીરને ત્યાંથી જીવ બચાવી ભાગેલા બહારવટિયાએ સરદારને બનેલી ઘટનાની જાણ કરતા
તે ક્રોધથી ધ્રુજી ઉઠ્યો. સરદારે પસાયતાના ઘરને ઘેરવાનો હુકમ કરતા મારો કાપો કરતા લૂંટારા ગામની શેરીઓ ગજાવતા આગળ વધ્યા. પોતાના સાથીઓના મોતનો બદલો લેવા લૂંટારાઓ અધીરા થતા ડેલો તોડવા આગળ વધ્યા. એ જોઈ ધાનબાઈમાં અને સોનબાઈ આહિરાણીની બંદૂકો ગરજી ઉઠતા 4-5 બહારવટિયાઓના ઢીમ ઢાળી જતા ભારે ભાગદોડ મચી ગઈ. બહારવટિયાઓ મૂંઝાયા. હવે શું કરવું તેવી વિમાસણમાં મુકાતા ધાનબાઈમાં આગળ સાથીઓની લાશની માંગણી કરી, પરંતુ ધાનબાઈમાં બંદૂકનો ભડાકો કરી વધુ એક બહારવટિયાની છાતી વીંધી નાખતા બહારવટિયા સાથીઓની લાશો હાથવગી કરવા મરણિયા થયા. અને આખરી ઉપાય તરીકે મહેનત પસાયતાના ઘરને આગ લગાવવા બોરડીના ગાળિયા સાથે બાવળના ઠરડા ખોરડા ફરતે ખડકવાનું શરૂ કર્યું. 80 વર્ષના ધાનબાઈમાએ ચંદ્રના આછા અજવાળામાં મોભારે ચડી બહારવટિયાના સરદારની છાતીનું નિશાન તાકતા તેને ઘોડા પરથી હેઠો પાડ્યો. અને સરદાર મરાતા બહારવટિયાઓ ગભરાયા અને એકબીજાના મોઢા જોવા લાગતા હવે શું કરવું એની સમજ ન પડતા મોણપરી લૂંટવાનો પડતું મૂકી સીમ તરફ ભાગવા લાગ્યા. એ દરમિયાન ગોંડલની પોલીસ કુમક આવી પહોંચતા તેને ચારેય બાજુથી ઘેરી પકડી લેતા ગોંડલની જેલ ભગા કર્યા. 80 વર્ષના ધાનબાઈમાએ રંગ રાખતા તેના પરાક્રમની વાતો સાંભળી આખા મલકમાં વાહ વાહ થવા લાગતા ધાનબાઈમાને જોવા મોણપરીમાં લોકો ઉમટી પડ્યા. એ વખત ગોંડલના રાજા તરીકે સર ભગવતસિંહજી રાજ કરતા હોય ધાનબાઈમાની જ્વામદર્દી ભરતી વાતો સાંભળી ખૂબ રાજી થયા અને ઉદાર દિલના રાજવીની છાતી ગજગજ ફૂલાતા રાજકીય પરંપરા તોડી તેઓ મારતી મોટરે મોણપરી પહોંચ્યા. અને ગોંડલના રાજા હરકાતા હે પોતાની રેયતને બિરદાવવા ધાનબાઈમાના ઘેર પહોંચ્યા. મોણબાઈવાના ગોંડલના ધણીની પધરામણી થતાં આખું ગામ હરખને હિલોળે ચડ્યું. મહારાજા સર ભગવતસિંહજીએ એક રાજાને શોભે તેવી રીતે ધાનબાઈમાં અને તેના પરિવારનું જાહેરમાં સન્માન કરી 4 સાતીની જમીન તાંબાના પત્રે લખી આપતા આખા મલકમાં ધાનબાઈમાં અને તેના પરિવારની વીરતા સાથે કદરદાન રાજા ભગવતસિંહજીની ખાનદાનીની વાતો થવા લાગી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. રાધે રાધે. જય શ્રી